અમદાવાદના સાયન્સ સિટી ખાતે નોબેલ પુરસ્કાર 2024 માટે વિશેષ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ખાસ નોબેલ પુરસ્કાર પર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ નોબેલ પુરસ્કાર વિશે વિસ્તૃત માહિતી અને વિજ્ઞાન સંશોધન ક્ષેત્રમાં થયેલા યોગદાનને બાળકો સુધી પહોંચાડવાનો હતો. ये गुजरात साइंस सिटी में सबसे बड़ा आउटरीच शुरू किया है, जिसके यहाँ का हम लोगों को लाइव स्ट्रीमिंग भी करा रहे हैं. हमारा पाटन, भावनगर, राजकोट एंड भूज, इनके साथ सारा जिला में हमारा जो जिला लोक विज्ञान केंद्र है वहाँ पे भी दिखा होता है, सारा इंस्टीट्यूशन है. एंड इसमें जो ओस्ले एंड स्टॉकहोम का टाइम के हिसाब से जो हमारा 4 घंटा हम लोग आगे हैं, तो इसके हिसाब से हमारा 7 बजे से जो वहाँ से जो एक्चुअल जो नोबेल प्राइज का प्रदान उत्सव होगा वहाँ का किंग एंड वहाँ पे देंगे, तो ये कि भी हम लोग को यहाँ पे हम लोगों को बच्चों को दिखाना है. 1901 થી શરૂ થયેલા પ્રોગ્રામ એટલે સ્ટોકહોમ સ્વીડનમાં દર વર્ષે આ જ દિવસે આલ્ફ્રેડ નોબેલ જે હતા એમની ડેથ એનિવર્સરીની યાદમાં જે વિશ્વમાં બેસ્ટ સાયન્ટિફિક એઝ વેલ એઝ આપણે ઇકોનોમીમાં, લિટરેચરમાં અને પીસમાં જે બી લોકોએ બહુ સરસ યોગદાન કર્યું હોય આખા જીવનભર કામ કરીને એ વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો હોય છે. એટલે સાયન્સ સિટીમાં ગુજકોસ્ટના મદદથી દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, જેમાં વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ કે જે લોકો સમજી શકે કે નોબેલ પ્રાઇઝ શું છે. નોબેલ પ્રાઇઝ ફિઝિયોલોજી એન્ડ મેડિસિન, દેન ફિઝિક્સ, કેમિસ્ટ્રીના અંદર જેમને આપવામાં આવ્યું છે એના એક્સપર્ટ અહીંયા છે ફિલ્ડના, એમનો ટોક સાંભળવા આવ્યા છે.